હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સંસ્કૃતના સમાસનો અભ્યાસ કરવાના છીએ. આના સેકન્ડ પાર્ટની અંદર આપણે ધોરણ 10ના સમાસ ભણીશું, પણ આજે આપણે ધોરણ 9ના સમાસ જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે સમાસ એટલે શું. તો જુઓ, તમે ગુજરાતી અને હિન્દીની અંદર સમાસ ભણ્યા હશો એટલે તમને આઈડિયા હશે કે જ્યારે બે પદો અથવા બે શબ્દો ભેગા થઈને એક સંયુક્ત શબ્દ બને અને એ સંયુક્ત શબ્દ પહેલા જ્યારે છૂટા છૂટા શબ્દો હતા ત્યારે જે અર્થ આપતો હતો એ જ અર્થ આપણને સંયુક્ત થયા પછી પણ આપે તો આપણે એને સમાસ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આ એક પદ છે અને આ એક બીજું પદ છે. આ બંને ભેગા થઈને એક સમાસ થયો. હવે આ જે સમાસ છે એની અંદરથી આપણને એ જ અર્થ મળશે જે અર્થ આપણને આ જ્યારે પદો છૂટા છૂટા હતા ત્યારે અર્થ મળતો હતો. તો આને આપણે સમાસ કહીએ છીએ. હવે સંસ્કૃતની અંદર આપણને સમાસની વ્યાખ્યા આપી છે સમસનમ સમાસઃ, અર્થાત સમસન એટલે સંક્ષેપ. બે પદ અથવા બે કરતાં વધારે પદો ભેગા થાય અને એના સંક્ષિપ્ત થવાથી જે શબ્દ બને એને આપણે સમાસ કહેતા હોઈએ છીએ. અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે મેઘસ્ય જલમ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બે પદો છે, પહેલું છે મેઘસ્ય અને બીજું છે જલમ, અને એનો સમાસ થયો મેઘ જલમ. હવે તમે જોઈ શકો છો કે આ મેઘ જલમનો અર્થ થશે વરસાદનું પાણી. તો આ જે મેઘસ્ય જલમ છે એનો અર્થ પણ વરસાદનું પાણી જ થતું હતું, બરાબર છે. તો અહીંયા અર્થ પણ સેમ રહે છે, તો આને આપણે સમાસ કહી શકીએ. એના પછી નીચે જુઓ, વરુણઃ ચ ઇન્દ્રઃ ચ રુદ્રઃ ચ મરુત ચ. તો અહીંયા તમે જોઈ શકો છો વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત આવા ચાર પદો છે. આ ચાર નામ પદો ભેગા થઈને સમાસ થયો વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. તો આ જે સમાસ થયો એની અંદર આ ઉપરના જે નામોની અંદર અર્થ હતો એ જ આપણને અહીંયા અર્થ મળે છે. તો એટલા માટે આપણે આને સમાસ કહી શકીએ છીએ. હવે મિત્રો, આ બાબત તો એવી છે કે આપણે બધા જાણતા હોઈશું, પણ એના સિવાય આપણા માટે પરીક્ષાની અંદર શું ઇમ્પોર્ટન્ટ હોય તો કે સંસ્કૃતની અંદર સમાસના મુખ્યત્વે કેટલા પ્રકારો છે. તો આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ સંસ્કૃતની અંદર સમાસના મુખ્યત્વે 4 પ્રકારો છે. કયા 4? પહેલો છે અવ્યયભાવ, બીજો છે તત્પુરુષ, ત્રીજો છે બહુવ્રીહી અને ચોથો છે દ્વંદ્વ. હવે તમને થશે કે ભાઈ એકદમ ફેમસ સમાસ કર્મધારય ક્યાં રહ્યો? તો કર્મધારય એ તત્પુરુષ સમાસનો એક પ્રકાર છે, યાદ રાખવાનું છે, બરાબર. તત્પુરુષ સમાસ જે છે એનો પેટા પ્રકાર છે કર્મધારય. હવે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તત્પુરુષ અને દ્વંદ્વ આ બે સમાસોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો ચાલો આગળ વધીએ. અહીંયા આપણને સમાસ અંગેની થોડીક બાબતો આપેલી છે, આપણે એને નજર કરતા જઈએ એટલે આપણને થોડુંક વધારે ખબર પડે. તો જો આની અંદર પહેલી બાબત છે, સમાસ હંમેશા નામપદનો નામપદની સાથે થાય છે. હવે તમારે અત્યારે આ જે પહેલા નંબરનો નિયમ છે એને તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો નથી. કેમ નથી લેવાનો? કારણ કે આગળ જ્યારે હું તમને એ નિયમ આવશે એટલે બતાવીશ કે આની અંદર થોડુંક કોન્ટ્રાડિક્શન છે, બરાબર. ચલો, હવે બીજા નંબરના નિયમમાં શું વાત છે તો કે જુદા જુદા બે કે બેથી વધારે પદોનો પણ સમાસ થઈ શકે છે. આપણે હમણાં જોયું, બરાબર, કે ભાઈ બે પદો હોય તો આપણે એનો સમાસ કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત આવા 4 શબ્દો હતા તો પણ આપણે એનો સમાસ કરી શકીએ છીએ. તો અહીંયા બીજા નંબરમાં એ જ વાત છે. ત્રીજા નંબરમાં શું કીધું છે તો કે જે નામપદોનો સમાસ થઈ જાય છે તે નામપદોની સાથે જોડાયેલા વિભક્તિ પ્રત્યયોનો લોપ થાય છે અને તેને બદલે એકલા અંતિમ નામપદને જ વિભક્તિ પ્રત્યય લાગે છે. હવે આની અંદર શું કહેવા માંગે છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ, બરાબર. સમજી લો કે આ એક પદ છે, એની પાછળ વિભક્તિ પ્રત્યય લાગ્યો છે, વત્તા બીજું એક પદ છે એની પાછળ પણ વિભક્તિ પ્રત્યય લાગ્યો છે. હવે જ્યારે આ બંને ભેગા થઈને સમાસ થશે તો એ સમાસની અંદર આ જે વિભક્તિ પ્રત્યય છે એનો લોપ કરવાનો છે, બરાબર. અહીંયા જે વિભક્તિ પ્રત્યય હોય એનો આપણે લોપ કરવાનો છે. આ જે પાછળનો વિભક્તિ પ્રત્યય છે માત્ર એ જ રહેશે. એટલે જ્યારે આ સમાસ થશે તો અહીંયા આપણે એની પાછળ આ જે અંતિમ વિભક્તિ પ્રત્યય હોય એને રાખીશું. આગળ જ્યારે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું એટલે તમને ક્લિયર થતું જશે. ચોથા નંબરમાં શું વાત કરી છે તો કે જુદા જુદા વપરાતા નામપદો અને સમાસ થઈને વપરાતા નામપદનો અર્થ સરખો હોય છે. જે આપણે અહીંયા હમણાં જોઈ ગયા કે ભાઈ મેઘસ્ય જલમ હોય તો એનો અર્થ થાય કે ભાઈ વરસાદનું પાણી. તો એ જ રીતે મેઘ જલમનો પણ અર્થ શું થાય તો કે વરસાદનું પાણી, બરાબર. એટલે કે અર્થની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પાંચમા નંબરમાં શું વાત કરી છે તો કે સમાસ જેમ કે મેઘ જલમને છૂટો પાડવામાં આવે ત્યારે જે પદાવલી, અહીંયા આપણને મેઘસ્ય જલમ મળે, આપણે છૂટું પાડીએ આ મેઘ જલમને, તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે વિગ્રહ વાક્ય કહેતા હોઈએ છીએ, બરાબર.
તો આની અંદરથી આપણે આટલી જે બાબતો છે એટલી ધ્યાનમાં રાખવાની છે. તમારે આ જે પહેલા નંબરની માહિતી છે એને અત્યારે સાઈડમાં રાખવાની છે. બરાબર, આપણે જ્યારે આગળ એને સમજીશું ત્યારે હું તમને ક્લિયર કરાવીશ. ચલો હવે આગળ વધીએ. આજે આપણે તત્પુરુષ અને દ્વંદ્વ સમાસ જોવાના છીએ. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ તત્પુરુષ સમાસથી. તો અહીંયા આપણને બે વાક્યો આપ્યા છે. સહ દશરથસ્ય પુત્ર રામઃ ગચ્છતિ. બીજું વાક્ય છે સહ દશરથ પુત્ર રામઃ ગચ્છતિ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બે પદ હતા, દશરથસ્ય પુત્ર અને અહીંયા હતું દશરથ પુત્ર રામઃ. બરાબર, અહીંયા રામઃ નથી લેવાનું. અહીંયા આપણે આ જે બે પદ હતા દશરથસ્ય અને પુત્ર એનો સમાસ કર્યો દશરથ પુત્ર. હવે મિત્રો આની અંદર તમારે શું સમજવાનું છે? આપણે આગળ એક વાત કરી કે એક આ પદ છે એની પાછળ વિભક્તિ પ્રત્યય છે, વત્તા આ બીજું પદ છે એની પાછળ વિભક્તિ પ્રત્યય છે. તો જ્યારે સમાસ થાય ત્યારે કયો વિભક્તિ પ્રત્યય લાગશે? તો કે આ નીકળી જશે, આ જે પાછળનો છે અહીંયા રહેશે. બરાબર છે? તો સેમ એ જ રીતે અહીંયા થયું છે. જુઓ, અહીંયા શબ્દ હતો દશરથસ્ય. બરાબર, આ સ્યને થોડોક દૂર રાખવું હમણાં, એટલે આ પ્રત્યય છે તમને ખબર પડે. એ જ રીતે પુત્ર અને એની પાછળ આ જે વિસર્ગ છે ને આ પણ પ્રત્યય છે. હવે તમે કહેશો કે ભાઈ આ વિસર્ગ કેવી રીતે વિભક્તિનો પ્રત્યય? તો આપણે જ્યારે વિભક્તિનું ચેપ્ટર જોયા તો એની અંદર આપણે અકારાંત પુલ્લિંગ શબ્દો જોઈ ગયા હતા. તો યાદ કરો એ અકારાંત પુલ્લિંગને. આપણે આવું કંઈક શીખ્યા હતા. બાલહ, બાલવ, બાલાહ પ્રથમા, આવું કંઈક શીખ્યા હતા ને. દેવઃ, દેવૌ, દેવાહ પ્રથમા. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ છે એની અંદર પાછળ વિસર્ગ આવે છે. તો એટલા માટે આ જે પુત્રની પાછળ આ જે વિસર્ગ છે ને એ પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય છે. બરાબર, હવે આપણો નિયમ શું કહેતો હતો કે જ્યારે આવી રીતે સમજી લો કે બે જગ્યાએ પ્રત્યય આપ્યા હોય વિભક્તિના અને જ્યારે એ બંને પદોનો આપણે અહીંયા સમાસ કરતા હોઈએ તો આપણે આ જે વચ્ચેનો પ્રત્યય છે વિભક્તિનો એને કાઢી લઈએ. તો અહીંયા જે સ્ય છે એને આપણે કાઢી લેવાનું થાય. હવે આપણી જોડે શું વધે છે? તો કે દશરથ અને પુત્ર. તો અહીંયા જુઓ તમે, દશરથ પુત્ર, આ બંનેને ભેગું કરીએ તો આવું થઈ જાય. થઈ ગયો મિત્રો સમાસ આપણો. તો આ રીતે આપણે જે તત્પુરુષ સમાસ હોય છે એ બનાવતા હોઈએ છીએ. હવે તત્પુરુષ સમાસની અંદર પણ ઘણા બધા અલગ અલગ પ્રકારો છે. બરાબર, તો આપણે એ પ્રકારોને જોઈએ અને એમાંથી પછી આપણે સ્પેસિફિક એક એક પ્રકારને જોતા જઈશું. બરાબર, તો તત્પુરુષ સમાસના ટોટલ 5 પેટા પ્રકારો છે. કેટલા? 5 પ્રકારો છે. હવે એની અંદર પહેલો પ્રકાર છે વિભક્તિ તત્પુરુષ. આ જે વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય અને એવા શબ્દોનો જ્યારે સમાસ થાય તો એને આપણે વિભક્તિ તત્પુરુષ કહેતા હોઈએ છીએ. આગળ આપણે જોઈશું. બીજો છે કર્મધારય તત્પુરુષ. ત્રીજો છે દ્વિગુ તત્પુરુષ. હવે મિત્રો આ જે દ્વિગુ તત્પુરુષ છે એ કર્મધારયનો જ એક પ્રકાર છે. બરાબર, એટલે કે તત્પુરુષની અંદર પણ પેટા પ્રકાર, તો એની અંદર કર્મધારય એક પ્રકાર છે અને એ કર્મધારયની અંદર પણ પેટા પ્રકાર, તો એમાં દ્વિગુ તત્પુરુષ આવતો હોય છે. પણ આટલો ડિટેલમાં આપણને કોઈ પૂછવાનું નથી એટલે ચિંતા ના કરો એની. ચલો એનાથી આગળ ઉપપદ તત્પુરુષ અને 5મા નંબરનો પ્રકાર છે નઈ તત્પુરુષ. હવે મિત્રો આપણે આજે અલગ અલગ અર્થની પ્રધાનતા અને એના કારણે આપણે આજે તત્પુરુષ સમાસના અલગ અલગ પ્રકારો પાડ્યા છે એ પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીએ. પણ તમારે અહીંયા આ ખાસ વાત યાદ રાખવાની છે કે આવી રીતે બે પદ હોય. બરાબર, અને બંને પદોની પાછળ આવી રીતે વિભક્તિ પ્રત્યય આપેલા હશે. તો એમાંથી જ્યારે સમાસ થાય ત્યારે આ જે વચ્ચેનું પદ છે, વચ્ચેનો જે વિભક્તિનો પ્રત્યય છે એ પ્રત્યયને આપણે કાઢી લેવાનો છે. આપણે જેવી રીતે અહીંયા દશરથ પુત્રની અંદર કર્યું એવી રીતે. બરાબર, ચલો હવે આગળ વધીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે વિભક્તિ તત્પુરુષ સમાસની. તો અહીંયા આપણે કેટલાક વાક્યો આપ્યા છે. જુઓ, કૃષક મરણાસન્ન અસ્તિ. બીજું વાક્ય છે મેઘજલમ વર્ષતિ. ત્રીજું છે ગર્વપૂર્ણા વાણી વર્તતે. ચોથું છે કુલોચિતમ કર્મ અસ્તિ અને 5મું છે દશરથ પુત્ર ગચ્છતિ. હવે મિત્રો આપણે અહીંયા જુઓ નામ જ આનું છે વિભક્તિ તત્પુરુષ, એટલે ઓબ્વિયસલી આની અંદર જે પણ સમાસ થયા હશે એ શબ્દો જ્યારે છૂટા પાડીએ ત્યારે એની અંદર આપણે વિભક્તિના પ્રત્યયો પાછા ઉમેરવા પડે. ક્લિયર છે? જેવી રીતે અહીંયા મરણાસન્ન છે તો મરણાસન એટલે મૃત્યુને આધીન. બરાબર, આસન એટલે મૃત્યુ પર પડેલો, એટલે મૃત્યુ પર પડેલો આપણે ગુજરાતીમાં કરીએ તો મૃત્યુ પર થશે, પણ સંસ્કૃતમાં આનો વિગ્રહ થાય મરણમ
આસન્ન. બરાબર. હવે જુઓ મિત્રો, આની અંદર પણ તમે જોઈ શકો છો કે આમાં બે પ્રત્યયો છે. કયા કયા બે પ્રત્યયો છે? તો કે એક આ મ છે. મ કેવી રીતે? તો તમે જાણો છો કે આપણે જે અકારાંત પુલ્લિંગ અથવા અકારાંત નપુંસકલિંગ શબ્દો જોઈ ગયા હતા, તો એની અંદર આવી રીતે આપણે દ્વિતીય વિભક્તિ એક વચનમાં મ મૂકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું બાલહ, બાલૌ, બાલાહ પ્રથમા, બાલમ, બાલૌ, બાલાન દ્વિતીયા. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મ આપણે મૂકેલો છે, તો અહીંયા જે મ છે વિભક્તિ પ્રત્યય છે. એના પછી એવી જ રીતે અહીંયા જે વિસર્ગ છે, આપણે આગળ સમજી ગયા કે અહીંયા જે વિસર્ગ હતો એ પ્રથમા વિભક્તિ એક વચનનો અહીંયા જે વિસર્ગ આવતો હતો એ હતો. બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીંયા બે જગ્યાએ વિભક્તિના પ્રત્યયો છે. હવે આપણે સમાસ કરવા માટે શું કરવાનું હતું? તો કે જે વચ્ચેનો પ્રત્યય હોય વિભક્તિનો એને આપણે કાઢી લઈએ. તો અહીંયા આપણી જોડે શું વધે છે? મરણ વત્તા આસન્ન. હવે આ છે એની સાથે અહીંયા આ જે અણ છે એની સંધિ થાય તો શું થઈ જાય? મરણા અને સન્નહ. તો થઈ ગયો આપણો સમાસ મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે આપણે વિભક્તિ તત્પુરુષને બનાવતા હોઈએ છીએ. તો અહીંયા મરણમ વત્તા આસન્ન એવું થશે આનો વિગ્રહ. ક્લિયર? ચલો, એના પછી મેઘ જલમ વર્ષતી. તો મેઘ જલમનું શું થશે મિત્રો? તો કે આપણે આગળ જોઈ ગયા મેઘસ્ય જલમ. બરાબર. ચલો, એના પછી ગર્વપૂર્ણ વાણી. તો અહીંયા શું થશે? ગર્વે વાણી છે પણ કેવી છે? તો કે ગર્વેણ પૂર્ણા. અહીંયા અણ આવેલું છે જો વિભક્તિ પ્રત્યય તરીકે, એટલે કે ગર્વથી ભરેલી વાણી છે. કુલોચિતમ. તો શું થશે? કુલાય ઉચિતમ. બરાબર. કુલોચિતમ એટલે કુલાય ઉચિતમ, કુલ માટે ઉચિત એવો આનો અર્થ થશે. એના પછી પાંચમું છે દશરથ પુત્ર. તો આગળ આપણે જોઈ ગયા દશરથસ્ય પુત્ર. તો હવે આમાંથી આપણે સમાસ કેવી રીતે બનાવીએ છીએ એ વસ્તુ તો તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ જે વચ્ચેનો પ્રત્યય હોય ને એને આપણે કાઢી નાખવાનો, અને જ્યારે આપણે એને કાઢીશું તો આપણો જે વિભક્તિ તત્પુરુષ સમાસ છે તૈયાર થઈ જશે. તો ચલો હવે આ જે એક્ઝામ્પલ્સ છે ને આગળ થોડાક ડિટેલની અંદર સમજીએ આપણે. તો જો અહીંયા શું કહે છે? આ બધા વાક્યોમાં રેખાંકિત પદો સમાસ પદો છે. આપણે જેને લાઈન કર્યા હતા એ બધા સમાસ પદ હતા. સમાસ પદોને છૂટા પાડતા તેમનો વિગ્રહ કરતા આપણને વચ્ચે શું કરવું પડે? તો કે આપણે વિભક્તિના પ્રત્યયો મૂકવા પડે. જેવી રીતે અહીંયા આપણે આગળ જોયું કે ભાઈ મરણમ આસન્ન. તો આ જે મ છે એને કાઢી લઈએ અને પછી આને ભેગું કરીએ તો આ મરણાસન્ન થઈ જાય. બરાબર. પણ આપણે જ્યારે એને આવી રીતે વિગ્રહ કરીએ છીએ તો આપણે એની અંદર વિભક્તિના પ્રત્યયો ઉમેરવા પડતા હોય છે. એ જ રીતે મેઘ જલમ. તો અહીંયા મેઘસ્ય જલમ. તો અહીંયા સ્ય અને આ મ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે વિભક્તિના પ્રત્યયો ઉમેરીને આનો વિગ્રહ કરી શકીએ છીએ. પૂર્ણામ, ગર્વપૂર્ણામ. તો ગર્વેણ પૂર્ણા. પછી ગર્વેન પૂર્ણાતામ એ આખો આનો વિગ્રહ છે. બરાબર. કુલોચિતમ. તો કુલાય ઉચિતમ. તો તમે જોઈ શકો છો કે આપણે વિભક્તિના પ્રત્યયો જેમ જેમ ઉમેરતા જઈએ છીએ એ વિગ્રહને અનુરૂપ એમ આપણો વિભક્તિ તત્પુરુષ સમાસનું વિગ્રહ વાક્ય બનતું જાય છે. બરાબર. ચલો, દશરથ પુત્ર. તો દશરથસ્ય પુત્ર. તો અહીંયા આપણે શું કર્યું? આ સમાસનો વિગ્રહ કરવા માટે આપણે વિભક્તિના પ્રત્યયો મૂકવા પડે. બરાબર. શું મૂકવું પડે? વિભક્તિના પ્રત્યયો. તો વિભક્તિના પ્રત્યયો મૂકીને જેનો વિગ્રહ થાય એને આપણે વિભક્તિ તત્પુરુષ સમાસ કહી શકીએ છીએ. બરાબર. હવે જુઓ, આની અંદર એક બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. છૂટા પાડેલા બે પદોમાં જે પહેલું પદ એટલે કે પૂર્વ પદ છે તેમાં જુદી જુદી વિભક્તિઓ હશે. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જોઈ શકો છો દશરથસ્ય પુત્ર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પહેલા નંબરનો વિભક્તિનો પ્રત્યય આવે છે ને જે વચ્ચે આવે છે એ વિભક્તિ પ્રત્યયની અંદર આપણે અલગ અલગ વિભક્તિના પ્રત્યયો મૂકી શકીએ છીએ. બરાબર. ઇન શોર્ટ, આ જે પહેલું પદ છે એ પહેલું પદ કોઈ પણ વિભક્તિમાં હોઈ શકે છે. પણ આ જે અંતિમ પદ એટલે કે આ જે ઉત્તર પદ, આપણે આને ઉત્તર પદ કહેતા હોઈએ છીએ સમાસની ભાષામાં, અને આપણી ભાષામાં કહીએ તો બીજા નંબરનું પદ. તો આ જે બીજા નંબરનું પદ છે ને આ ઓલવેઝ કઈ વિભક્તિમાં હશે? પ્રથમા વિભક્તિમાં હશે. જો અહીંયા કહે છે જ્યારે બીજું પદ એટલે કે ઉત્તર પદ તેમાં એક સરખી રીતે પ્રથમા વિભક્તિ વપરાયેલી
છે, બરાબર. એટલે કે એની અંદર તો પ્રથમા વિભક્તિ જ હશે, આગળના જે પદો છે એમાં વિભક્તિ ચેન્જ થતી રહે, બાકી પાછળનું જે ઉત્તર પદ છે એમાં પ્રથમા વિભક્તિ જ હશે. ચલો હવે આપણે આ વસ્તુને જ થોડીક વેરીફાઈ કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આની અંદર શું કહેવા માંગે છે. જો અહીંયા મરણાસન્ન, તો અહીંયા મરણમ આ દ્વિતીય વિભક્તિ છે, બરાબર. પણ અહીંયા આસન્ન, તો અહીંયા જે તમે જાણો છો કે આ વિસર્ગ કઈ જગ્યાએ લાગતો હોય છે, તો કે પ્રથમા વિભક્તિ એક વચનમાં લાગતો હોય છે. તો આ જે ઉત્તર પદ છે એ પ્રથમા વિભક્તિમાં છે. એ જ રીતે મેઘસ્ય, આ તો ષષ્ઠી વિભક્તિ છે. પણ અહીંયા જે જલમ છે તો તમે જાણો છો કે ભાઈ વનમ, વને, વનાની પ્રથમા, તો આ પ્રથમા વિભક્તિ એક વચનનું અકારાંત નપુંસકલિંગનું રૂપ છે જલમ. તો અહીંયા જે જલમ છે એ પણ પ્રથમા વિભક્તિ એક વચન છે, કારણ કે આ વનમની જેમ જ આ જલમનું રૂપ થતું હોય છે. તમે જાણો છો આપણે વિભક્તિના જે વિડીયોઝ મૂક્યા હતા એની અંદર તમે એ વિડીયોને સિન્સિયરલી જોઈ લીધા હોય તો તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ આપણે કેવી રીતે વિભક્તિને એના જે રૂપો છે એને બનાવતા હોઈએ છીએ, બરાબર. તો આ જે વનમ છે એ અકારાંત નપુંસકલિંગ રૂપ છે, તો અહીંયા પણ આ અકારાંત નપુંસકલિંગ રૂપ છે એટલે એનું રૂપ આના જેવું જ રહેશે. તો આ પ્રથમા વિભક્તિ એક વચન છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રથમ રૂપ છે એ કોઈ પણ વિભક્તિમાં હોય છે, પણ આ જે બીજું ઉત્તર પદ છે એ ઉત્તર પદની અંદર તો પ્રથમા વિભક્તિ જ હોય છે, બરાબર. ચલો અહીંયા આપણે એ વસ્તુ સમજી લીધી છે. તો અહીંયા આપણે વિભક્તિ તત્પુરુષ સમાસ ક્લિયર હશે. વિભક્તિ તત્પુરુષની અંદર શું હોય તો કે બે બાબતો તમારી ધ્યાનમાં રાખવાની કે ભાઈ જ્યારે એનો વિગ્રહ કરીએ, વિગ્રહ માટે શું કરવું પડે તો કે વિભક્તિના પ્રત્યયો મૂકવા પડે, બરાબર. અને બીજી બાબત એની અંદર આપણે હમણાં જોયું કે ભાઈ પૂર્વપદ એટલે કે જે પહેલું પદ હોય એ પૂર્વપદ કઈ કોઈ પણ વિભક્તિમાં, કોઈ પણ વિભક્તિ હશે, પણ જે ઉત્તર પદ હોય એટલે કે બીજું પદ એ બીજા પદમાં કઈ વિભક્તિ હશે તો કે પ્રથમા વિભક્તિ હશે. તો આટલી બાબતો તમારે વિભક્તિ તત્પુરુષની અંદર યાદ રાખવાની થાય. અને બીજી બાબત આપણે સમજી ગયા હતા એ કે ભાઈ આવી રીતે જ્યારે બે પદોનો સમાસ થવાનો હોય તો એની અંદર આ જે વચ્ચેવાળો વિભક્તિનો પ્રત્યય છે એને આપણે લોપ કરવાનું રહે છે. તો આવી રીતે આપણો સમાસ થશે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. આ વિભક્તિ તત્પુરુષ સમાસના વિગ્રહ વાક્યમાં પહેલું પદ જે વિભક્તિનું હોય છે તે વિભક્તિના આધારે જે તે સમાસની ઓળખ કરવામાં આવે છે. હવે આની અંદર ડિટેલમાં શું કહે છે તો કે આ જે પૂર્વપદ જે વિભક્તિમાં હોય એ વિભક્તિનો એ સમાસ કહેવાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા મરણમ એ દ્વિતીય વિભક્તિ હતું, તો પછી આ જે મરણાસન્ન છે એ દ્વિતીય તત્પુરુષ ગણાશે. ક્લિયર? કારણ કે આ દ્વિતીય વિભક્તિની અંદર એનું આ જે પૂર્વપદ છે એ છે, તો એ દ્વિતીય તત્પુરુષ સમાસ થશે. એ જ રીતે અહીંયા જુઓ ગર્વેણ પૂર્ણા, તો તમને વિભક્તિના રૂપો આવડતા હોય તો તમને ખબર પડે કે ભાઈ આ જે ગર્વેણ છે એ તૃતીય વિભક્તિનું રૂપ છે, અને ગર્વેણ પૂર્ણાની અંદર આ જે પૂર્વપદ છે એ તૃતીય વિભક્તિમાં છે, માટે એને આપણે તૃતીય તત્પુરુષ કહીશું. એ જ રીતે કુલાય ઉચિતમ, તો આ કુલાય ચતુર્થી વિભક્તિ છે એટલા માટે આપણે આને ચતુર્થી તત્પુરુષ સમાસ કહી શકીએ છીએ. પછી ચોરાત ભયમ, તો અહીંયા ચોરાત એ પંચમી વિભક્તિ છે. જેવી રીતે આપણે વિભક્તિની અંદર જોયું હતું બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય પંચમી, તો જો અહીંયા બાલાત છે તો એવી જ રીતે અહીંયા ચોરાતનું રૂપ થાય છે. ક્લિયર? તો એટલા માટે આ પંચમી વિભક્તિ છે તો પછી આપણે આને પંચમી તત્પુરુષ સમાસ કહીશું. એ જ રીતે દશરથસ્ય ષષ્ઠી વિભક્તિ છે તો એટલા માટે આપણે એને દશરથ પુત્ર અને ષષ્ઠી તત્પુરુષ સમાસ કહી શકીએ. અને જો અહીંયા વચને કુશલ, વચને આપણે જોયું હતું, જો અહીંયા વચન આમ તો મિત્રો નપુંસકલિંગમાં આવશે પણ એના રૂપો પુલ્લિંગની જેમ જ થાય છે, આપણે જાણતા હોઈએ છીએ. એટલે બાલસ્ય બાલયો બાલાનામ ષષ્ઠી, પછી બાલે બાલયો બાલેશુ સપ્તમી, આવી રીતે આપણે સપ્તમી વિભક્તિનું રૂપ જોયું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો બાલે, એવી રીતે અહીંયા શું છે વચને, તો આ પણ સપ્તમી વિભક્તિ છે, અને એટલા માટે આ જે વચન કુશલ છે એને આપણે સપ્તમી તત્પુરુષ સમાસ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર? તો વિભક્તિ તત્પુરુષ સમાસના પણ અલગ અલગ પેટા પ્રકારો થશે કે ભાઈ દ્વિતીય તત્પુરુષ, તૃતીય તત્પુરુષ, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી. તો આ જે 6 પ્રકારો છે કેવી રીતે પડે છે તો કે વિભક્તિનો જે પ્રત્યય લાગીને એ શબ્દનો વિગ્રહ થાય એ તત્પુરુષે ગણાશે. પણ કયો શબ્દ જોવાનો તો કે જે પૂર્વપદ હોય ને એ પૂર્વપદની વિભક્તિનો પ્રત્યય જોવાનો. બરાબર? 2 પદ હોય પણ આની પાછળ તો પ્રથમા વિભક્તિ જ હશે,
પણ આ જે છે એની આ જે પૂર્વપદ છે પૂર્વપદની અંદર આપણે જે વિભક્તિથી વિગ્રહ કરીએ એને આપણે એ તત્પુરુષમાં ગણીશું. બરાબર, સમજી લો કે અહીંયા તૃતીય વિભક્તિ હોય આ પૂર્વપદની અંદર, તો આપણે એને તૃતીય તત્પુરુષ કહી શકીએ છીએ. ચલો, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર બિંદાસ લખતા જજો. ચલો હવે આગળ વધીએ. આગળનો સમાસ છે ઉપપદ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસનો આ બીજો પ્રકાર છે. અહીંયા આપણે બે વાક્યો આપ્યા છે, રોગઃ દોષાત જાયતે. તો અહીંયા જુઓ, દોષાત જાયતે, અહીંયા આપણને બે પદો આપ્યા છે. હવે મેં તમને આગળ એક વાત કરી હતી, જુઓ અહીંયા આગળ હું તમને સ્લાઇડ બતાવી દઉં. હા, અહીંયા જુઓ, અહીંયા જે પહેલા નંબરનો નિયમ છે ને કે ભાઈ સમાસ હંમેશા નામપદનો નામપદની સાથે જ થાય છે. જ્યારે તમને આ હું બતાવતો અને એમ કહેતો કે ભાઈ બે નામ હોય એ બે નામ વચ્ચે જ સમાસ થાય, અને પછી અહીંયા જ્યારે આ જે ઉપપદ તત્પુરુષ સમાસ છે એની અંદર આવીને હું તમને એમ કહેતો કે ભાઈ ઉપપદની અંદર નામ અને ક્રિયાપદનો સમાસ થાય છે, તો પછી તમને કન્ફ્યુઝન થતું, અને એટલા માટે મેં તમને એ નિયમ સાઈડમાં રાખવા કીધેલો. કારણ કે ઉપપદ તત્પુરુષ સમાસની અંદર શું થશે તો કે નામ અને ક્રિયાપદ આ બેનો સમાસ થશે. જેવી રીતે અહીંયા જુઓ, દોષાત આ એક નામ છે અને જાયતે એટલે જન્મે છે. બરાબર, તો અહીંયા જે જાયતે છે એટલે કે થાય છે, તો આ જાયતે છે એ ક્રિયાપદ છે, અને એટલા માટે નામ અને ક્રિયાપદનો સમાસ થશે. અને એટલા માટે મેં તમને શું કીધું કે ભાઈ આપણે નામપદ વત્તા નામપદ વાળો જે પહેલો નિયમ છે એને યાદ કરવાનો નથી. તો અહીંયા તમે સમજો, જુઓ અહીંયા દોષાત અને જાયતે બંનેનો સમાસ થયો દોષજઃ. આ જે જાયતે છે ને એને આપણે અહીંયા જહમાં ફેરવી લીધું. એક શબ્દ છે અંબુજહ. બરાબર, તો અંબુજહ એટલે શું છે તો અંબુ એટલે પાણી અને જહ એટલે જન્મેલું, પાણીમાં જન્મેલું. એવી જ રીતે અહીંયા જહનો અર્થ થાય છે જાયતે એટલે કે જન્માવનાર. બરાબર, જન્માવનાર હોય એને આપણે અહીંયા જાયતે શબ્દનો અર્થ અહીંયા લઈ શકીએ છીએ. તો અહીંયા દોષજઃ એટલે શું થાય તો કે દોષ કરનાર, દોષ જન્માવનાર. બરાબર, તો આની અંદર કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. તમારે એટલું યાદ રાખવાનું, નામ અથવા ક્રિયાપદ આવી રીતે આ બેનો સમાસ થાય તો એવા સમાસને આપણે ઉપપદ તત્પુરુષ સમાસ કહીએ છીએ. હવે તમે કહેશો કે આની અંદર કંઈ ખબર જ ના પડી, આનો વિગ્રહ કેવી રીતે કરશું? તો જુઓ મિત્રો, જ્યારે આવી રીતે પાછળ શબ્દ આવેલો હોય જહ આવા બધા, અને એ શબ્દનો આપણે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એની અંદરથી ગુજરાતીમાં નાર અર્થ નીકળતો હોવો જોઈએ. શું અર્થ નીકળતો હોવો જોઈએ? નાર. એક્ઝામ્પલ તરીકે અંબુજહ છે, તો અંબુજહનો શું થાય? પાણીમાં જન્મનાર. તો અહીંયા નાર નીકળે છે. એ જ રીતે અહીંયા રોગઃ દોષાત જાયતે, તો રોગ દોષ જન્માવનાર છે. બરાબર, તો અહીંયા જન્માવનાર, તો અહીંયા પણ નારનો અર્થ નીકળે છે. તો એટલા માટે ઉપપદ તત્પુરુષની અંદર એક નામ હશે અને બીજું ક્રિયાપદ હશે, અને એનો આવી રીતે સમાસ થાય તો આપણે એને ઉપપદ તત્પુરુષ સમાસ કહેતા હોઈએ છીએ. બરાબર, ચલો, તો ઉપપદ તત્પુરુષ સમાસ તમને ક્લિયર છે મિત્રો? આની અંદર આ જ વાત છે કે ભાઈ એક નામ હોય, એક ક્રિયાપદ હોય, જ્યારે એનો આપણે વિગ્રહ કરીએ તો એની અંદરથી નારનો અર્થ નીકળતો હોવો જોઈએ. હવે મિત્રો આના માટે તમારે થોડુંક વાંચન, થોડાક સમાનાર્થી વિરોધી શબ્દાર્થ એ બધું તમારે યાદ કરવું પડશે. કારણ કે તમને જો શબ્દ સમૂહ નહીં આવડતા હોય, શબ્દાર્થ નહીં આવડતા હોય, સમાનાર્થી વિરોધી નહીં આવડતા હોય, તો તમે ઝડપથી આવા જે સમાસ હોય એને ઓળખી શકશો નહીં. બરાબર, એટલા માટે તમારે એ કરવું જરૂરી છે. ચલો હવે આગળ વધીએ. ત્રીજા નંબરનો પ્રકાર છે નઈ તત્પુરુષ સમાસ. હવે નઈ તત્પુરુષની અંદર આપણે બે શબ્દો આપ્યા છે, અધર્મ અને અસત્યમ. હવે એકદમ સિમ્પલ સમાસ છે આ જોવા જઈએ તો, અને આમ તો સાચું કહું તો 2015 અને 2017ની ટેટ 2ની પરીક્ષાની અંદર 9મા કે 10મામાંથી એકદમ ઓછું કન્ટેન્ટ, આઈ થિંક એકાદા માર્ક્સનું, એ પણ કઠિનતા મૂલ્ય હશે કદાચ, બાકી એ કોન્સેપ્ટ તો તમારા 6 થી 8નો જ હશે. તો 2015 અને 2017માં 9-10માંથી પૂછેલું નથી. એટલે આઈ હોપ આવનારો જે ટ્રેન્ડ હશે એ પણ આ જ પ્રકારનો હશે, એ પ્રમાણે આપણે ચાલી શકીએ છીએ. એટલે તમારે સમાસને લઈને કે બીજા કોઈ 10માના કે 9માના ટોપિકને લઈને એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર છે? તમારું 6 થી 8 ક્લિયર હોવું જોઈએ પહેલાં, એના પછી આપણે 9-10 કરવાનું છે. હવે મિત્રો આ નઈ તત્પુરુષ એકદમ સરળ છે, આપણે એને સમજીએ. આ પ્રયોગો પણ તત્પુરુષ સમાસના છે. અધર્મ એ સમાસ પદનો વિગ્રહ શું થાય તો કે ન ધર્મ, તો કે જે જગ્યાએ આપણે ના પાડેલી હોય, બરાબર, કે ભાઈ આવું નહીં, ધર્મ નથી, અધર્મ એટલે શું થયો તો કે ન ધર્મ એટલે કે ધર્મ નથી, ધર્મની ગેરહાજરી છે.
તો જ્યારે આવી ન ના પાડેલી હોય તો એવા વખતે આપણે એને નય તત્પુરુષ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ, અધર્મ એમ અને અસત્યમ પદનો વિગ્રહ ન સત્યમ, એટલે કે સત્ય નથી તે એવો થાય છે. તો જે જગ્યાએ ના પાડેલી હોય એને આપણે નય તત્પુરુષ કહેતા હોઈએ છીએ. હવે મિત્રો આની અંદર તમારે એક બાબત યાદ રાખવાની છે. અહીં સમાસ થયા પછી પૂર્વપદ તરીકે વપરાયેલ ન પદ, બરાબર, સમજી લો કે અહીંયા જે ન પદ છે આ ન માંથી શું થાય છે તો કે ન બરાબર અ. આ જે ના પાડવા માટે આપણે ન ઉમેરવો જોઈએ એની જગ્યાએ આપણે શું મૂકતા હોઈએ છીએ તો કે આપણે અ મૂકતા હોઈએ છીએ. જો અહીંયા છે ને ન બરાબર અ, તો આ ન માંથી ન નો લોપ થતા અ બાકી રહે છે. આમ તો આખો ન હોવો જોઈએ આવો, પણ આ ન માંથી શું થાય છે તો કે આની જ્યારે આપણે આવી રીતે કરીએ તો એમાંથી આ જે ન વત્તા અ આવી રીતે આ ન બને છે, બરાબર. તો પછી આ જે ન છે એનો લોપ થાય છે એટલે શું વધે આપણી પાસે, એકલો અ વધે છે. ઓકે, તો અહીંયા શું થાય છે, ન પદમાંથી ન નો લોપ થતા જે અ બાકી રહે છે તેની પાછળ ન ઉમેરાય છે. હવે આની અંદર બહુ વધારે પડતું તમને કન્ફ્યુઝન થશે. ઇન શોર્ટ એટલું યાદ રાખો, બધું જ ભૂસી નાખું અહીંયાથી. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા શબ્દ આપેલો છે ઉચિતમ, બરાબર. તો આ શબ્દની શરૂઆત થાય છે સ્વરથી. હવે સમજી લો કે આને આપણે વિગ્રહ કરવાનો હોય તો આમ તો આનો વિગ્રહ શું થાય, ન વત્તા ઉચિતમ, બરાબર. પણ આની અંદર શું કરવાનું તો કે જ્યારે પાછળનું જે ઉત્તર પદ હોય એ ઉત્તર પદની શરૂઆત સ્વરથી થતી હોય તો પછી આ જે ન છે એની જગ્યાએ આપણે શું કરવાનું, અન કરવાનું, બરાબર. આપણે એને શું કરી દેવાનું, અન કરી દેવાનું. જેવી રીતે અહીંયા લખેલું છે કે આપણે સ્વરથી શરૂ થતા પદ હોય ભાઈ તો આપણે શું કરવાનું, અન ઉમેરવાનું છે. જેવી રીતે અહીંયા ન ઉચિતમ તો અહીંયા આપણે શું કર્યું, અનુચિતમ. એવી જ રીતે ન આગતમ તો અહીંયા શું કર્યું આપણે, અનાગતમ. તો તમે જોઈ શકો છો મિત્રો કે નય તત્પુરુષની અંદર બે બાબતો જ યાદ રાખવાની થાય છે. કઈ બે બાબતો? પહેલી તો ના પાડી હોય નય તત્પુરુષ. બીજી બાબત શું છે તો કે જ્યારે ઉત્તર પદ સ્વરથી શરૂ થાય તો શું કરવાનું, અન ઉમેરવાનું, બરાબર. આગળ શું કરવાનું, અન લગાડવાનું. ક્લિયર છે? તો આ બે બાબતો તમારે આની અંદર નય તત્પુરુષમાં યાદ રાખવાની થાય. અને જ્યારે આ પ્રકારનો સમાસ પરીક્ષામાં પૂછાય તો તમારે જોવાનું કે ભાઈ આની અંદર ના પાડેલી હોય એવો અર્થ છે. એક્ઝામ્પલ તરીકે ન સત્યમ, એક્ઝામ્પલ તરીકે અતિથિ, તો જેની તિથિ નથી એવો. તો આવા જેટલા પણ શબ્દો હોય કે જેની અંદર ના પાડેલી હોય, બરાબર, તો એને આપણે નય તત્પુરુષ સમાસ તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર. ચલો હવે આગળ વધીએ. આગળનો પ્રકાર છે મિત્રો દ્વંદ્વ સમાસ. અહીંયા આપણને આગળ એક્ઝામ્પલ આપ્યું હતું એ જ છે અહીંયા, વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતી. પછી છે રામ લક્ષ્મણૌ વનમ ગચ્છતઃ. હવે દ્વંદ્વ સમાસ આમ તો આપણે જાણતા જ હોઈએ એટલે અહીંયા ફોર્માલિટી જ કરવાની રહે મારે તમને કે ભાઈ આની અંદર શું હોય તો કે અલગ અલગ જે શબ્દો હોય એને જ્યારે આપણે વિગ્રહ વાક્યમાં ફેરવીએ એટલે કે જ્યારે એ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે એની અંદર ચ પદ ઉમેરાતું હોય છે. આપણે ગુજરાતીમાં એને અને કહેતા હોઈએ છીએ, બરાબર. તો વરુણ ચ, ઇન્દ્ર ચ, રુદ્ર ચ, મરુત ચ. તો જ્યારે આપણે આ વરુણેન્દ્ર રુદ્ર મરુતઃનો વિગ્રહ કરીએ તો એની અંદર ચ ચ ચ વડે આપણે એ જે અલગ અલગ પદો છે એને છૂટા પાડી શકતા હોઈએ છીએ. એવી જ રીતે એ રામ લક્ષ્મણવ છે તો રામ ચ લક્ષ્મણ ચ, એટલે કે રામ અને લક્ષ્મણ. બીજી વાત મિત્રો, દ્વંદ્વ સમાસની અંદર શું હોય તો કે બંને પદ પ્રધાન હોય, બરાબર. સંસ્કૃતની અંદર આ બધું નહીં પૂછે પણ યાદ રાખો કે ભાઈ દ્વંદ્વ સમાસની અંદર શું હોય તો કે બંને પદ પ્રધાન હોય. બંને પદ પ્રધાન એટલે શું તો કે જુઓ અહીંયા એક્ઝામ્પલ તરીકે રામ લક્ષ્મણૌ વનમ ગચ્છતઃ. રામ અને લક્ષ્મણ વનમાં જાય છે, બરાબર. તો અહીંયા રામ અને લક્ષ્મણ વનમાં જાય છે તો રામ પણ જવાની ક્રિયા કરે છે એટલે રામ કરતા છે, એ જ રીતે લક્ષ્મણ પણ જવાની ક્રિયા કરે છે, બરાબર. લક્ષ્મણ પણ જવાની ક્રિયા કરે છે. તો રામ અને લક્ષ્મણ આ બંને ક્રિયા કરે છે એટલે કે બંને કરતા છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ બંને પદ પ્રધાન હોય, બંને પદ એકબીજાના સમાન હોય, એટલા માટે આપણે દ્વંદ્વ સમાસને બંને પદ પ્રધાન વાળો સમાસ કહેતા હોઈએ છીએ. હવે આની અંદર જુઓ વિગ્રહ વાક્ય માટે આપણે શું કરવાનું તો કે ચ ઉમેરીને આપણે એનો વિગ્રહ કરી શકીએ, એ બાબત આપણે જોઈ લીધી.
આવી જ રીતે નીચેના વાક્યો વાંચો. હવે નીચે આપણને વાક્ય આપ્યા છે, એમાં શું છે તો કે વિવેક પાણીપાદમ પ્રક્ષાલયતી, સમીર વીણા મૃદંગમ વાદયતી. હવે આ જે ઉપરનો જે પોર્શન છે એ અને આપણું નીચેનો પોર્શન એ થોડોક અલગ પડે છે. એ કેવી રીતે એ આપણે સમજીશું એટલે તમને ક્લિયર થશે. આ વાક્યોમાં વપરાયેલા પાણીપાદમ અને વીણા મૃદંગમ એ બે પ્રયોગો પણ દ્વંદ્વ સમાસના છે. તેમનો વિગ્રહ ક્રમશઃ આ પ્રમાણે છે: પાણી ચ પાદવ ચ. તમે કહેશો આની અંદર પણ ચ આવ્યું છે, તો પછી આ અલગ કેવી રીતે? બરાબર, પાણીપાદમનો વિગ્રહ કર્યો તો એમાં પણ ચ આવ્યું. તો મિત્રો દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરવા માટે ચ તો આવશે જ, બરાબર. પણ આની અંદર અલગ શું છે આપણે સમજીએ. જો અહીંયા વીણા ચ મૃદંગ ચ, તો એનો પણ આવી જ રીતે ચ લગાડીને આપણે વિગ્રહ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીં પણ સમાસનો વિગ્રહ તો ઉપર પ્રમાણે જ કર્યો છે આપણે, પરંતુ સમાસ થયા પછી બંને પ્રયોગોમાં એક વચન વાપરવામાં આવ્યું છે. બરાબર, સમાસ થયો તો જો અહીંયા જે પાણીપાદમ છે આ એક વચન બન્યું, વીણા મૃદંગમ તો આ એક વચન બન્યું. કેવી રીતે? આપણે વનમ વને વનાની પ્રથમા, બરાબર, નપુંસકલિંગ એક વચન છે આ પ્રથમા વિભક્તિનું. એવી જ રીતે અહીંયા પાણીપાદમ, તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે મ આવેલો છે એ અહીંયા મ પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય છે. તો આ જે પાણીપાદમ બન્યું આ એક વચન થયું. એ જ રીતે વીણા મૃદંગમ, તો એની પાછળ પણ મ છે, નપુંસકલિંગ છે, આપણે એને આ નપુંસકલિંગ છે અને એક વચનમાં છે. તો અહીંયા શું કહે છે કે ઉપરનો જે આ જે ભાગ હતો, આપણો ઉપરનો જે ભાગ જોઈ ગયા, એની અંદર શું હતું તો કે એમાં સમાસ થયા પછી એ જે શબ્દ હોય એ બહુવચનમાં વપરાતો હતો. જેવી રીતે અહીંયા જુઓ, રામ લક્ષ્મણ તો અહીંયા દ્વિવચન છે, વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ તો આ બહુવચન છે, બરાબર. પણ અહીંયા જે શબ્દનો આપણે સમાસ કરતા હોઈએ છીએ એની અંદર શું થાય છે તો કે જે સમાસ થયેલો શબ્દ છે એ એક વચનમાં આવે છે. જેવી રીતે અહીંયા પાણીપાદમ એક વચન છે અને અહીંયા વીણા મૃદંગમ પણ એક વચન છે. એક વચન કેવી રીતે? મેં તમને અહીંયા જે આપણે વિભક્તિના પ્રત્યયો શીખ્યા હતા, વિભક્તિના જે નામરૂપો હતા એ શીખ્યા હતા, એ તમને આવડતા હોય તો તમને ક્લિયર થાય કે ભાઈ આ પ્રથમા વિભક્તિ એક વચન છે, એના જેવું જ આ પાણીપાદમની અંદર પણ છે. બરાબર, ચલો તો હવે આ જે ડિફરન્સ છે કે ભાઈ આની અંદર ઉપર જે હતું એમાં અહીંયા દ્વિવચન હતું, અહીંયા બહુવચન હતું, જ્યારે આ નીચેના ભાગની અંદર આપણે બે શબ્દો ભેગા કરીએ તો પણ એનો સમાસ એક વચન જ થાય છે. આવું કેમ? તો અહીંયા આપણે એને સમજીએ. સમાસ થયા પછીની વચનની આ ભિન્નતાને કારણે દ્વંદ્વ સમાસ બે પ્રકારનો છે. બરાબર, હવે આપણે બે પ્રકાર ભણવાના થાય. કયો કયો? તો કે ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ. ઇતરેતર દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ, આ દ્વંદ્વના બે પ્રકારો છે. જે પ્રયોગોમાં દ્વિવચન કે બહુવચન વપરાયું હોય તે પ્રયોગોમાં ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય છે. જો અહીંયા આપણે શું કર્યું? રામ લક્ષ્મણૌ, બાલહ બાલૌ, યાદ છે? જો બાલહ બાલૌ બાલાહ પ્રથમા. તો અહીંયા જુઓ રામ લક્ષ્મણૌ, અહીંયા બે માત્રા છે, અહીંયા બે માત્રા છે. તો આ શું છે? અરે અકારાંત પુલ્લિંગ શબ્દનું દ્વિવચનનું રૂપ છે. બરાબર, એક વચન, દ્વિવચન અને બહુવચન આપણે જોઈ ગયા હતા. તો એવી જ રીતે અહીંયા જે રામ લક્ષ્મણૌ છે એ દ્વિવચન છે. વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ, અહીંયા પણ બહુવચન છે. તો અહીંયા શું કીધું કે ભાઈ જે પણ સમાસની અંદર એનો સમાસિક જે શબ્દ હોય એની અંદર દ્વિવચન કે બહુવચન વપરાયું હોય તો એ કયો પ્રકાર ગણાશે? તો કે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. તો અહીંયા આપણે જે વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ અને રામ લક્ષ્મણો જોઈ ગયા એ શું છે તો કે એની અંદર બહુવચન અને દ્વિવચન વપરાયું હતું, તો એને આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહીશું. પણ આપણે જે આ બાજુ નીચે પાણીપાદમ અને વીણા મૃદંગમ શબ્દો જોઈ ગયા, અહીંયા આપણે આપ્યા છે એ શબ્દો, તો કે આ પાણીપાદમ અને વીણા મૃદંગમ એ એક વચન છે. કેવી રીતે? તો કે આ પાણીપાદમ કોના જેવું બને છે? તો કે વનમ વને વનાની પ્રથમા. બરાબર, તો આવી રીતે આપણે આ જુઓ એક વચન છે, અહીંયા મ, અહીંયા પણ મ, તો આ એક વચન છે પાણીપાદમ. બરાબર, તમે આના માટે વિભક્તિના રૂપો તૈયાર કરેલા હોવા જોઈએ. એ ના આવડતા હોય તો તમને વિભક્તિ તત્પુરુષ કે કોઈ પણ સમાસ ના આવડે. એટલા માટે એ રૂપો તો આપણે આગળના જે વિડીયોઝ મૂક્યા છે એની અંદર ક્લિયર કરાવ્યા છે, તો ખાસ એ જોઈ લેજો. હવે આ જે પાણીપાદમ છે એક વચન છે, વીણા મૃદંગમ પણ એક વચન છે, અને એટલા માટે
જેમાં પણ આપણે સમાસ એક વચનમાં મૂકતા હોઈએ અને આપણે સમાહાર દ્વંદ્વ કહેતા હોઈએ છીએ. તો આ જે બે સમાસો છે કયા કયા? પાણીપાદમ અને વીણા મૃદંગમ. આ કયો સમાસ થશે? તો કે દ્વંદ્વ સમાસ થાય. ક્લિયર છે મિત્રો? બીજી બાબત આની અંદર ખાસ નોટિસ કરવા જેવી વાત કે આ જે સમાહાર દ્વંદ્વ છે એ ઓલવેઝ નપુંસકલિંગમાં જ આવશે. બરાબર? કયા લિંગમાં આવશે? તો કે ઓલવેઝ નપુંસકલિંગમાં જ આવશે. કદાચ કોઈ પરીક્ષક સારો હોય તે આવો એક એક્ઝામ્પલની અંદર કાં તો એક્ઝામની અંદર આપણે આવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયો સમાસ ઓલવેઝ નપુંસકલિંગમાં જ આવે છે. બરાબર? એવો પ્રશ્ન આપણને કદાચ પૂછે તો આપણને યાદ હોવો જોઈએ કે સમાહાર દ્વંદ્વ હંમેશા નપુંસકલિંગમાં જ આવતો હોય છે. જેવી રીતે અહીંયા પાણીપાદમ અને વીણા મૃદંગમ, તો આ બંને નપુંસકલિંગ શબ્દો છે અને એટલા માટે જ આપણે એને આ જે નપુંસકલિંગ શબ્દ છે વન, વનમ, વને, વનાની એના રૂપો પ્રમાણે જોયો. ખબર પડી ને? કેમ? તો કે આ નપુંસકલિંગ છે એટલા માટે આપણે વનમનું રૂપ જોયું. બાકી એમ તો આપણે અહીંયા બાલહ કરી દઈએ તો પછી અહીંયા વિસર્ગ આવી જાય. આ તો અકારાંત પુલ્લિંગ શબ્દ હતો તો અહીંયા આપણે પુલ્લિંગ મૂકીએ તો પછી આપણે અહીંયા ગોથે ચડીએ કે ભાઈ પાણીપાદમ, અહીંયા તો મ છે, અહીંયા તો હ આવે છે, પણ અહીંયા વીણા મૃદંગમ અને પાણીપાદમ આ નપુંસકલિંગ છે અને એટલા માટે આપણે એનો જે રૂપ છે એ એક વચન છે કે કયું છે એ આપણે અહીંયા નપુંસકલિંગનો જે શબ્દ હોય એને જોઈને જ આપણે શોધ્યું. બરાબર? ચલો, તો આઈ હોપ તમને ક્લિયર થયું હશે દ્વંદ્વ સમાસની અંદર શું છે કે ભાઈ ઇતરેતર હોય તો દ્વિવચન અથવા બહુવચનમાં આવતો હોય એ સમાસ, અને સમાહાર દ્વંદ્વ હોય તો એક વચન હોય, અને બીજી વાત સમાહાર દ્વંદ્વ ઓલવેઝ નપુંસકલિંગમાં આવતો હોય છે. ક્લિયર છે? હવે મિત્રો આપણને જે સ્વાધ્યાય આપ્યું છે આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ. તો જો અહીંયા પહેલો શબ્દ છે કુલાચારઃ, તો આનો શું થશે વિગ્રહ? કુલસ્ય આચારઃ. એવો થશે કે ના થાય? તો કે થશે. ચલો, तात પુત્રૌ, તો તાતઃ ચ શું થશે? પુત્રઃ ચ. બરાબર? આ રીતે થશે. મરણાસન્ન, તો મરણમ આસન્ન આપણે આગળ જોઈ ગયા એ વસ્તુ. ભોજ યુવકો હો, તો ભોજ ચ યુવક ચ એવું થશે. ભોજ ચ યુવક ચ. હવે જુઓ મિત્રો, તમે અહીંયા આ પણ શોધી શકો કે આ ભોજ યુવકો હો છે તો અહીંયા જુઓ આપણે આગળ જોઈ ગયા હતું કે ભાઈ રામ લક્ષ્મણૌ, તો જ્યારે આવી રીતે ઉપર બે માત્રા આવતી હોય અને આપણે એને અકારાંત પુલ્લિંગ શબ્દ જે હતો એ પ્રમાણે આપણે એના રૂપો જોઈએ તો શું થતું હતું? બાલહ, બાલૌ, બાલાહા પ્રથમા. ચલો, હવે એ પ્રમાણે જોઈએ તો અહીંયા પણ બે માત્રા આવી છે. એનો અર્થ શું થયો? આ ભોજ યુવકો દ્વિવચન છે અને તમે જાણો છો કે ચ થી વિગ્રહ થતો હોય તો દ્વંદ્વ સમાસ હોય, અને જ્યારે એની અંદર પણ દ્વિવચન કે બહુવચન હોય તો પછી એ કયો સમાસ થશે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. બરાબર? આ ભોજ યુવકો કયો સમાસ છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ક્લિયર? ચલો, 5મા નંબરે છે ધારાધિપતિ, તો શું થશે? ધારાણામ અધિપતિ. ધારાણામ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. બરાબર? આ ધારાણામ અધિપતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. આ કુલસ્ય આચાર પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. પછી तात પુત્રૌ, तात પુત્ર થશે ઇતરેતર દ્વંદ્વ સમાસ. કેમ? તો કે અહીંયા પણ ઔ આવેલું છે. બાલહ, બાલૌ અહીંયા દેખાય છે. ક્લિયર? આવી રીતે હોય તો અહીંયા પણ એ છે તો આ દ્વિવચન છે તો એને ઇતરેતર દ્વંદ્વ. તો હવે તમને આ પણ આવડી જ જાય કયો સમાસ છે કોમેન્ટ બોક્સની અંદર કહેજો. જવાબ મેં કહી જ દીધો છે. શાલ્મલી તરુહુ, તો આનો શું થશે? શાલ્મલ્યાહા. બરાબર? શું થશે? શાલ ઉપર લખી લઉં. ચલો, શાલ્મલ્યાહા તરુહુ. શાલ્મલ્યાહા તરુહુ એટલે અહીંયા શાલ્મલ્યાહા ષષ્ઠી વિભક્તિ છે. બરાબર? તો કે શાલ્મલીનું વૃક્ષ, તો અહીંયા શાલ્મલ્યાહા તરુહુ, તો આ કયો સમાસ થશે? ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. પછી વિપદ કાલહ, તો અહીંયા થશે વિપદ કાલહ, વિપદઃ કાલહ. તો અહીંયા શું બતાવે છે? વિપદઃ, તો વિપત્તિનો સમય, તો અહીંયા ષષ્ઠી તત્પુરુષ આ સમાસ થશે. વાપી જલાની, તો અહીંયા શું થશે? વાપ્યાહા જલાની, તો શું થશે? જલમ થશે. સોરી, વાપ્યાહા જલમ થશે અહીંયા.
તો વાપ્યાહા જલમ એટલે કે વાપીનું વાવનું પાણી, તો આપણે એને વાપી જલાની કહેતા હોઈએ છીએ, એટલે આ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. ક્લિયર મિત્રો? ચલો અહીંયા ષષ્ઠી તત્પુરુષ યાદ રાખી લો. હવે નીચે જુઓ, નિમ્નલિખિતાની પદાનામ સંયોજ્ય યોગ્યમ સમાસમ વિરચેત. આપણે શું કરવાનું છે, આ જે પદો આપેલા છે એ પદોને આધારે આપણે સમાસ કરવાનો થશે. તો અહીંયા હું સમાસ લખીશ નહીં, પણ હું સમાસનો જવાબ બોલી દઈશ. તમારે લખવા હોય તો નોટબુકની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો. બરાબર? કારણ કે અહીંયા જગ્યા છે નહીં, હું લખીશ તો બધું મિક્સઅપ થઈ જશે. પહેલો છે સૂર્ય અસ્ત કાલમ, તો શું થઈ જશે? સૂર્યાસ્ત કાલમ આવડે એવું છે. પછી સર્વ વત્તા અંગ તો સર્વાંગ, પૃષ્ઠ વત્તા ભાગ તો પૃષ્ઠ ભાગ, કાર્ય સાધિકા આખો સમાસ જ થઈ જશે આવી રીતે, કાર્ય સાધિકા. વિચાર મુદ્રા, પછી જન સમૂહ, તો આ પણ આવડે એવું છે. પછી કયો છે દુર્ગ અધ્યક્ષ, તો શું થશે અહીંયા? દુર્ગાધ્યક્ષ, એવી રીતે થશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ એકદમ સરળ છે, પ્રમાણમાં એકદમ આવડે એવું છે, એટલે એની અંદર આપણે કંઈ બહુ વિચારવાનું થતું નથી. હવે પ્રશ્ન નંબર 3 જુઓ. ક વિભાગમ ખ વિભાગેન સહ સંયોજયત. બરાબર? આ જે ક વિભાગ છે એને આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો પહેલો છે વિચાર મુદ્રા. હવે વિચાર મુદ્રા શું થશે? તો કે વિચારની મુદ્રા. શું થશે? વિચારની મુદ્રા, એવો આનો અર્થ આપણે કરી શકીએ છીએ. ચલો અહીંયા આપણે વિચારની મુદ્રા એટલે ષષ્ઠી તત્પુરુષ થવો જોઈએ. તો અહીંયા ઓપ્શન 3માં આપેલો છે ષષ્ઠી તત્પુરુષ, તો આપણે અત્યારે આને ટીક કરીએ. બરાબર? આપણે આગળ પછી આને ક્રોસ વેરીફાય પણ કરી લઈશું. બીજો છે વરુણેન્દ્ર રુદ્ર મરુતા, તો આ તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે બહુવચન હોય અને ચથી એનો વિગ્રહ થતો હોય તો દ્વંદ્વ સમાસ હોય, અને બહુવચન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય. ચલા ચલમ, ચલો અહીંયા મ આવેલો છે એટલે આ નપુંસકલિંગ છે, પહેલી વાત. બીજું ચલા ચલમ, ચલ વત્તા અચલમ, અહીંયા ચ વચ્ચે આવશે, ચલમ ચ અચલમ ચ. બરાબર? એટલે આ દ્વંદ્વ સમાસ તો છે જ, પણ આ એક વચનમાં પ્રયોજાયેલું છે. જુઓ. બરાબર? ચલાચલમ શું છે? એક વચન છે. વનમ વને વનાની, યાદ કરો. બરાબર? તો અહીંયા વનમ, એવી રીતે આ ચલાચલમ, તો અહીંયા એક વચન છે, અને એક વચન હોય અને નપુંસકલિંગ હોય તો કયો સમાસ હોય? તો કે સમાહાર દ્વંદ્વ સમાસ હોય. પછી આપદ ગતઃ, તો અહીંયા શું થશે? આપદમ ગતઃ. બરાબર? તો આ દ્વિતીય તત્પુરુષ સમાસ થશે. આપદમ ગતઃ, આપત્તિએ ગયેલો. બરાબર? તો અહીંયા દ્વિતીય તત્પુરુષ સમાસ થશે. તો આઈ હોપ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે સમાસ શીખ્યા એમાં તમને ક્લિયરન્સ થયું હશે. તમને આખો જે સમાસનો ટોપિક છે એની અંદર જે કોન્સેપ્ટ હોય ક્લિયર થયો હશે. ન ખબર પડી હોય તો બિંદાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. આ જ રીતે મિત્રો આપણે આગળ પણ સંસ્કૃતના અલગ અલગ જે વિડીયોઝ છે અપલોડ કરેલા છે, અને સંસ્કૃતનો એક મેગા લેક્ચર પણ અપલોડ કરેલો છે. એ જ રીતે આપણે હિન્દીનો પણ 13 કલાકનો એક મેગા લેક્ચર અપલોડ કરેલો છે. તમે વિડીયોઝ ન જોયા હોય તો અત્યારે જ પ્લેલિસ્ટમાં જાઓ, ચેનલ ઉપર જાઓ, તમને મળી જશે. અને હા, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી જેટલા પણ આવનારા વિડીયોઝ હોય એના નોટિફિકેશન્સ યુટ્યુબ તમને આપી જાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.